એનટીએસસીની એક્ઝામ 13 ડિસેમ્બરના છે. એની હોલ ટિકિટ આવી ગઈ છે. કેવી રીતે ડાઉનલોડ કરવી એનો વિડીયો પણ આવી ગયો છે નોલેજ ઇઝ કરન્સી ઉપર. એની પોસ્ટ પણ આપી દીધી છે. તો પણ તમારા હજી ઘણા બધા એવા સવાલો છે જે રિયલીમાં થોડાક ના હોવા જોઈએ પરંતુ છે, તો આપણે એની 1 બાય 1 ક્વેરી સોલ્વ કરવાની ટ્રાય કરીશું. અને જો પણ પછી પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય ને જો મને લાગશે કે વેલિડ છે, તમે ખાલી થોડું ઘણું એના વિશે ચર્ચા સર્ચ કરશો એટલે મળી જશે એના આન્સર. પણ સ્ટીલ તમારા જે કમેન્ટ્સ આવેલા છે વિડીયોઝ પર એના ઉપર એક વિડીયો તમને આપું છું જેનાથી તમારા ડાઉટ ક્લિયર થઈ જાય. અફિક્સ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ હિયર, એમાં ફોટો ઉપર સ્ટેમ્પ કરવાનો અને સિગ્નેચર કરવાનો. તો અહીંયા ક્યાંય એવું લખેલું નથી કે અહીંયા તમારે ફોટા ઉપર સિગ્નેચર કે સ્ટેમ્પ કે એવું કંઈ કરવાનું છે. જસ્ટ અહીંયા ફક્ત તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચિપકાવવાનો છે એટલું કીધું છે, તો એ જ કરવાનું છે. બીજું કોઈ જે વસ્તુ કીધી ના હોય ને એ ખોટું તમારે કરવાની જરૂર નથી. બીજો સવાલ છે, સર કન્ફર્મેશન નંબર ખબર ના હોય તો કેવી રીતે હોલ ટિકિટ મેળવી શકાય? તો પહેલી વાત કે એની જે વેબસાઇટ છે ત્યાં એવો કોઈ ઓપ્શન નથી. તમને કન્ફર્મેશન નંબર યાદ ના હોય તો આધાર ડાઇસ નંબર નાખીને આ રીતે સબમિટ કરો. એનાથી ના થાય તો પછી જે સ્કૂલમાં તમે ફોર્મ ભરેલું એ સ્કૂલના સર પાસે જાઓ અને કહો કે મારી આવી દિક્કત છે. અને નોર્મલી જે ફોર્મ ભરો છે આવું હોય છે, તો આની ઉપર અહીંયા કન્ફર્મેશન નંબર હોય છે. હવે એનાથી વિશેષ હું તમને બીજી કોઈ સલાહ આપી શકું એમ નથી, કેમ કે ઓફિશિયલી બીજી કોઈ સલાહ તમારા માટે કામની છે નહીં. તમારી સ્કૂલમાં જાઓ, જેણે ફોર્મ ભરી દીધું એની પાસે જાઓ અને કહો મારું એપ્લિકેશન ફોર્મ મને આપો, મારો કન્ફર્મેશન નંબર મને આપો, મને નથી યાદ, કે જે પણ તમારી ભૂલ હોય એને સુધારો. થર્ડ ક્વેશ્ચન, સર તમે સુરતના છો, પ્લીઝ મને કહો કે એમટી ગરીવાળા હાઈસ્કૂલ ક્યાં આવેલી છે? તો મારો નંબર ત્યાં આવેલો છે, મને નથી ખબર. હવે આ એક એવી ક્વેરી છે કે હું આખા ગુજરાતના બધા લોકેશન તમને ના આપી શકું. આ એક સિમ્પલ વસ્તુ છે. એમટી ગરીવાલા હાઈસ્કૂલ છે તો એનું કઈ રીતે સર્ચ કરવાનું હોય? ઇન્ટરનેટમાં વિડીયો જોવો છો, કમેન્ટ કરો છો, તો તમારે સાથે સાથે થોડુંક મેપમાં, નકશામાં સર્ચ કરવાનું પણ શીખવું પડશે. ગૂગલ મેપની વેબસાઇટ ખોલો અથવા મોબાઈલમાં એપ્લિકેશનમાં એન્ડ્રોઈડ એપ આવે છે મેપ, એને ખોલો. એમાં એમટી ગરીવાળા હાઈસ્કૂલ નાખો. જે તમને ઓપ્શન્સ દેખાશે, સુરતમાં છો તો સુરતના એરિયામાં જ્યાં જ્યાં એમટી ગરીવાળા હાઈસ્કૂલ હશે, અને એ જરીવાલા હતી, તમે એમાં પણ મને ભૂલ કરાવીને ગરીવાલા લખાવી છે, તો જરીવાલા હાઈસ્કૂલ તમને અહીંયા મળી જશે. એનું લોકેશન તમારા ઘરેથી જોઈ લો અને એનું એડ્રેસ એટલે જ કીધું મેં કે જ્યારે સ્કૂલનું ન ખબર હોય ને તો એક દિવસ પહેલાં જોઈને ચેક કરી લેવું. જો તમને ના ખબર હોય તો તમારા પપ્પાને કહેવું, તમારા મમ્મીને કહેવું કે કોઈ ભાઈને કહેવું જે તમને આ એડ્રેસ ગોતીને આપે. ઓકે સર, પણ ફોટો તો એક હોય ને બીજો પણ લગાવવાનો કે ઘરથી ચિપકાવવાનો કે ત્યાં ચિપકાવવાનો? તો આ જે જગ્યા આપેલી છે, ઘરે તમારી પાસે ગુંદર પડેલું હોય તો એનાથી ચિપકાઈ દેવાનું. ભૂલી ગયા હોય એટલે ફોટો સાથે રાખવાનો એટલે કીધું કે એપ્લિકેશન પ્રિન્ટ કરીને ગયા અને ક્યાંક પડી ગયો, નીકળી ગયો, ખોવાઈ ગયો તો બીજો ફોટો હશે તો ત્યાં ચિપકાવી શકશો. સ્કૂલમાં જઈને ગુંદર તને સર આપી દેશે અને ત્યાંથી લગાડી શકો છો. એટલા માટે કીધું કે ફોટો 2-3 એક્સ્ટ્રા જોડે રાખવાના હંમેશા આવી કોઈ એક્ઝામ આપવા જતા હોય ત્યાં. સાથે સાથે તમારું કોઈ પણ પ્રૂફ હોય જેમ કે આધાર કાર્ડ છે તો એને પણ જોડે રાખવાનું. આ હોલ ટિકિટને પ્રિન્ટ કરાવવાની, કલર ફોટો છે એટલે કલરમાં કરાવી લેજો અને ત્યાં જોડે લઈને જજો એક્ઝામ આપવા જાઓ ત્યાં. આગળનો સવાલ છે, સિગ્નેચર ઓફ ધી હેડ ઓફ ધી સ્કૂલ જે છે વિથ ઓફિસ સીલ, એમાં કોનો સિક્કો લગાવવાનો, કઈ સ્કૂલનો લગાવવાનો? તો તમારી પાસે સ્કૂલનો સિગ્નેચર નથી કે નથી તમારી પાસે સીલ, એટલે તમે જે સ્કૂલમાં ભણતા હોવ છો ત્યાંના જે સરે ફોર્મ ભરી દીધું હોય એમની પાસે જજો. એ તમને ગાઈડ કરશે કોની સહી કરાવી, કોનો સિક્કો કરાવો. જાતે કંઈ એમાં કરતા નહીં. આ તમારા હાથની વસ્તુ નથી. જે પણ તમારા સિનિયર સર હતા જેમણે ફોર્મ ભરવામાં મદદ કરી હતી એમનો કોન્ટેક કરો. આ એપ્લિકેશન પ્રિન્ટ કરીને એમની પાસે જાઓ, એ આખું તમને ડિટેલ સમજાવી દેશે. સર, ફોટાની નીચે પોતાની સિગ્નેચર હોય તે ક્લિયરલી દેખાતી ના હોય તો ચાલશે કે? તો ફોટો હોય તો આપણે એની ઉપર તમે બીજો ફોટો લઈને સહી સિક્કાવાળું જેમ મેં કીધું એમ કરી શકો છો, પરંતુ સિગ્નેચરમાં એવું કરવાનું નથી. એટલે ક્યાંય ખોટી સિગ્નેચર કરવાની ભૂલ કરતા નહીં. એ જેવું છે એને એમનેમ રહેવા દો. એ લોકોએ ફોર્મ એક્સેપ્ટ કરી લીધું છે એનો મતલબ એ લોકોની પ્રોબ્લેમ છે. હવે આગળ તમારે એમાં કંઈ કરવાની જરૂર નથી. ઓકે, અને હશે તો પણ એ તમને ત્યાં જ્યારે એક્ઝામ આપવા જશો ત્યાં એ કહેશે એ રીતે તમે એને ફોલો કરજો. એમાં બીજી કોઈ સિસ્ટમ છે નહીં. કોઈ ભૂલ ફોર્મમાં કરીને મીન્સ કે ફોર્મમાં કોઈ ચેકા બાકી કરતા નહીં. એને રહેવા દો જેમ છે એમ.
NTSC ટોટલ 1000 સ્કોલરશિપ આપે છે, તો એની અંદર તમારો રેન્ક આવવો જોઈએ. અહીંયા તમારો સવાલ છે કે સર NTSCમાં ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા છે અથવા શિષ્યવૃત્તિ માટે કેટલા માર્ક્સ જોઈએ. ઓકે, તો પહેલી વાત, NTSCની જે સ્કોલરશિપની સંખ્યા છે ખૂબ જ નાની છે. સ્ટુડન્ટે 40% બંને પેપરમાં લાવવાના, જો એ જનરલ કેટેગરીમાં આવતો હોય અથવા OBC કેટેગરીમાં આવતો હોય તો, અને 32% માર્ક્સ લાવવાના બંને પેપરમાં, જો SC ST અથવા ફિઝિકલી હેન્ડીકેપ કેટેગરીમાં આવતા હોય તો. ઓકે, આ જસ્ટ ક્વોલિફાઈંગ માર્ક છે. આના પછી સ્ટેજ 2 આવે. સ્ટેજ 2 પછી સ્કોલરશિપ મળે. બંને સ્ટેજમાં 2 પેપર હોય, સેટ અને મેટ. ઓકે, બધા સ્ટેજ પૂરા થાય પછી ફાઇનલ રિઝલ્ટ આવે. સર એક્ઝામ સેન્ટરમાં પારદર્શક પાટિયું લઈ જવાય, પેડ લઈ જવાય કે ના લઈ જવાય? તો એક્ઝામ સેન્ટરમાં જાઓ છો ત્યારે બેગની અંદર જોડે રાખવાનું, ત્યાં પૂછી લેવાનું. રૂલ્સ બદલતા રહેતા હોય છે. કોઈ સેન્ટરમાં હા પાડે, કોઈ સેન્ટરમાં ના પાડે. જેમ સેન્ટરવાળા કહે એને એ રીતે ફોલો કરવાનું હોય છે. પારદર્શક રાખવાનું, એના ઉપર કાંઈ લખેલું કે ચેકાચાકી કરેલી હોવું ના જોઈએ, તો કંઈ વાંધો આવતો નથી લગભગ. સર હોલ ટિકિટ હવે ડાઉનલોડ કેવી રીતે કરવાની? તો વિડીયો નોલેજ કરન્સી ઉપર ઓલરેડી 2 વિડીયો મળી ગયા છે હવે તો બંને વિડીયો જોઈ શકો છો. જે છેલ્લે અપલોડ કર્યો એની અંદર તમારી આખી હોલ ટિકિટની વિશેષ વાતો પણ સમજાવી દીધી છે. કઈ પેન લઈ જાવી, કઈ પેનથી કુંડાળા કરવા, કેટલા વાગે પહોંચવું, ક્યાંથી ડાઉનલોડ કરવી, અંદર શું શું કરવાનું, સિગ્નેચર કરવી કે ના કરવી, ફોટો ચિપકાવવાનો, જોડે રાખવાનો, આઈડેન્ટિટી કાર્ડ રાખવાનું, આ બધી વસ્તુ, કોરોનામાં કઈ રીતે ધ્યાન રાખવાનું, લોગોથી ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું, હાથ, માસ્ક બધું ધ્યાન રાખવાનું. તો આવી બેઝિક વસ્તુ એ વિડીયોમાં સમજાવી છે, તો વિડીયોને ભૂલ્યા વગર જોઈ લેજો. સર મારા સ્કૂલના સરે કીધું હતું કે NTSCની હોલ ટિકિટની જે ડેટ આવશે એ બદલવાની છે. તો મારું કેવું છે કે તમારા સરે જે કીધું હોય એને ફોલો કરો, પરંતુ અત્યારે હોલ ટિકિટ આવી ગઈ છે તો સરને વાત કરો, કોલ કરો અને કહો સર હોલ ટિકિટ આવી ગઈ છે, એક્ઝામ 13 ડિસેમ્બર જ છે, તો હવે હું શું કરું? પૂછી લેજો. એટ ધી એન્ડ મારું કહેવાનું એટલું જ છે, હવે આ બધા સવાલોને છોડો. હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ છે, સેન્ટર ગોતી લ્યો, બધી વસ્તુ તૈયાર કરી લ્યો. એક્ઝામ આપવાની છે 13 તારીખે. બીજા ખોટા સવાલોમાં કેટલું મેરિટ અટકશે, ક્યાં અટકશે, કેટલે અટકશે, એના બધા સવાલોમાં પડ્યા વગર જે તમારી બેઝિક તૈયારી છે ને એના ઉપર ફોકસ કરો. એક્ઝામ સારી જશે તો બાકી બધું જોવાઈ જશે. અત્યારે એક્ઝામ ઉપર ધ્યાન આપો. બાકી જે ટાઈમ પસાર કરો છો બીજે કશે, તો એ ના કરીને ફક્ત તૈયારીને ફોકસ રાખજો. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. બીજું કંઈ કામકાજ હોય તો આવી રીતે કમેન્ટમાં કહેતા રહેજો, તમારો જવાબ તમને પાછો મળી જશે. ઓકે, હેવ અ ગુડ ડે, ટેક કેર, જય હિન્દ, જય ભારત.